ने एमणे देश की सुरक्षा पर एक बहुत सरस कविता लखी है। यदि देश की सुरक्षा यही होती है कि बिना जमीर होना जिंदगी के लिए शर्त बन जाए, आंख की पुतली में हाँ के सिवाय कोई भी शब्द अश्लील हो और मन बदकार पलों के सामने दंडवत झुका रहे, तो हमें देश की सुरक्षा से खतरा है। हम तो देश को समझे थे आलिंगन जैसे एक एहसास का नाम, हम तो देश को समझते थे काम जैसा कोई नशा, हम तो देश को समझते थे कुर्बानी सी वफा। लेकिन अगर देश आत्मा की बेगार का कोई कारखाना है, अगर देश उल्लू बनाने की प्रयोगशाला है, तो हमें उस देश से खतरा है। अगर देश की सुरक्षा को कुचल कर अमन को रंग चढ़ेगा, कि वीरता बस सरहदों पर मरकर परवान चढ़ेगी, कला का फूल बस राजा की खिड़की में ही खुलेगा, अक्ल हुक्म के कुएं पर रहट की तरह ही धरती सींचेगी, तो हमें देश की सुरक्षा से खतरा है। सवाल ए ज છે કે દેશની સુરક્ષામાં જો એવી શરત આવતી હોય કે તમારી અંદરનું જમીર મરી જવું જોઈએ, તો એ દેશની સુરક્ષાથી આપણને બધાને જ ખતરો હોવો જોઈએ। બે ત્રણ બનાવો સામે આવ્યા। એક પત્રકાર, હું શરૂઆત સંદેશના પત્રકારના ઉદાહરણથી કરીશ। સંદેશ ન્યૂઝપેપરનો એક પત્રકાર છે, એક આર્ટિકલ કદાચ તમે બધાએ વાંચ્યો હશે કે જેની અંદર એણે પોતાનો સ્વાનુભાવ લખ્યો હતો કે વ્યક્તિ જ્યારે જાય છે અને રસ્તા પર અમુક શ્રમિકોની લાઈન દેખાય છે અને જેમાં એક બેન કહે છે કે મારી પાસેથી જે લેવું હોય અથવા મારી સાથે જે કરવું હોય કરી શકો છો, પણ તમે મને પૈસા આપો। અને એટલે એણે આર્ટિકલ પબ્લિશ કર્યો। એના પછી સરકારમાંથી ડીસીપીનો ફોન આવે છે, એને લઈ જાય છે અને એનું એ રીતે ક્રાઇમ બ્રાન્ચમાં ઇન્ટ્રોગેશન કરે છે કે જાણે એણે કોઈ ગુનો કરી દીધો હોય। સરકારને એક વાસ્તવિકતા બતાવીએ છીએ, સરકારને જ્યારે અરીસો સામે ધરીએ છીએ, હવે મોઢું સરકારનું સારું નથી, એમાં કોઈ શું કરી શકે? તમારે અરીસામાં બધું સારું સારું જોવું છે તો તમારે સારું કરવું પડશે। જ્યારે સારું થાય છે ત્યારે એના વખાણ થાય છે, જ્યારે નથી થતું ત્યારે આલોચના પણ થાય છે, પણ સરકારને એમાં વાંધો આવ્યો। હવે પત્રકાર સંદેશનો હતો એટલે વધારે એમાં કંઈ ઉખાડી શકવાના નહોતા સરકારના, એટલે સરકારના લોકો એમાં કંઈ કરી ના શક્યા। પણ ફેસ ઓફ નેશન એક નાનકડું ન્યૂઝ પોર્ટલ છે, કદાચ ઘણા બધા લોકો એવા હશે તમારામાંથી જેણે નામ પણ નહીં સાંભળ્યું હોય। એના પત્રકારે થોડા દિવસ પહેલા એક સ્ટોરી કરી, જેમાં એ વાત હતી કે કદાચ મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે બદલાઈ શકે છે, વિજય રૂપાણીની જગ્યાએ બીજું કોઈ આવી જશે હવે, કારણ કે કેન્દ્રીય નેતૃત્વને એવું લાગે છે કે કોરોનાનું વધારે સારી રીતે સંચાલન નથી થયું। સવાલ માત્ર એટલો છે કે એમને એવું લાગ્યું, એમણે એવું લખ્યું, એમના એવા સોર્સિસ હશે। સુપ્રીમ કોર્ટ પણ દેશને એવું કહે છે કે જરૂરી નથી કે તમે બધાને પત્રકારને એના સોર્સ પૂછો, અને પછી જ્યારે તમે આ રીતની વાત કરો છો અને પત્રકારને રાજદ્રોહના ગુનામાં અરેસ્ટ કર્યો છે। ફેક ન્યૂઝ ફેલાવવા ગુનો હોઈ શકે છે, પણ એ તો બધા માટે હોવું જોઈએ। સંદેશનું કરે છે, ગુજરાત સમાચાર ચલાવે છે, બીજી કોઈ ચેનલ ચલાવે છે, ઝી ન્યૂઝ ચલાવે છે, તો એ તો ગુનો બધા માટે હોવો જોઈએ। ફેક ન્યૂઝ ફેલાવવા ગુનો છે તો ફેક ન્યૂઝની કલમ લાગવી જોઈએ એની અંદર। કોર્ટે પણ કહ્યું છે કે ફેક ન્યૂઝ ફેલાવા એ ગુનો બનશે તો પછી એની કલમ એની અંદર હોવી જોઈએ। રાજદ્રોહ 124 આઈપીસીની કલમ છે અને લગભગ 1860થી અંગ્રેજોના સમયથી ચાલતી આવી છે। રાજદ્રોહ કોના કોના પર થયો છે? તો મહાત્મા ગાંધી પર, લોકમાન્ય તિલક પર અને બીજા કેટલાય રાજનેતાઓ પર રાજદ્રોહની કલમ લાગી છે। તો શું એ દરેક નેતાઓ રાજદ્રોહી હતા? લોકમાન્ય તિલકે કર્યું અથવા મહાત્મા ગાંધીએ જે કર્યું, તો શું એ રાજદ્રોહી હતા? અને જો એ જ વાસ્તવિકતા છે તો એ અંગ્રેજોની સરકાર હોય, એના પછી આવેલું ઇન્દિરા ગાંધીનું શાસન હોય કે પછી અત્યારની રૂપાણી સરકાર, એમાં ફરક શું રહ્યો? ઘણા બધા નેતાઓ સાથે વાતથી ભાજપના નેતાઓનો પણ કેટલાયનો ફોન આવ્યો। બધાનું કન્ક્લુઝન એ છે કે રૂપાણી મોદી બનવા માંગે છે। તમે જે પણ બનવા માંગતા હોય, તમારો પર્સનલ આશય હોઈ શકે છે, પણ તમે જ્યારે કોઈ એક પત્રકારને આ રીતે એટલા માટે પૂરી દો છો કારણ કે તમને ખબર છે કે એની પહોંચ તમારા સુધી એટલી નથી। તમે દરેક ચેનલમાં ક્યારેય ને ક્યારેય ફેક ન્યૂઝ ચાલી જ જાય છે ભૂલથી। કોઈ ચેનલ કોઈ જાણી જોઈને નથી ચલાવતું, પણ ભૂલ બધાથી થાય છે, તો પછી તમે દરેક ચેનલ સામે પગલાં લો। સંદેશની સામે તમે નહીં લઈ શકો, તમે ગુજરાત સમાચારની સામે, પેપરની સામે અથવા જીએસટીવીની સામે નથી લઈ શકતા। ઝી ન્યૂઝની સામે તમે કંઈ જ નથી બોલતા કેમ કે ઝી ન્યૂઝ તમારું વાલું છે। બીજી બધું એબીપી નેટવર્ક હોય કે ઇન્ડિયા ટુડે નેટવર્ક, આટલા મોટા મોટા નેટવર્ક છે, દરેક લોકો ઘણીવાર ભૂલ કરે છે, પણ એ કોઈની સામે તમે નથી લેતા, એ કોઈના સોર્સિસ તમે નથી પૂછતા। પણ આઈપીસી 124 એ તમે લગાવી દો છો એક પત્રકારની સામે, કારણ કે ફેસ ઓફ નેશન એક નાનકડા ન્યૂઝ પોર્ટલનો પત્રકાર છે અને એમણે તમારા તખ્તા પલટની વાત કરી છે। ગુજરાત રાજ્યના મહાન મુખ્યમંત્રીની સામે આવું કોઈ કેવી રીતે કહી શકે? અને એવું કહી દીધું છે એણે, અને એટલા જ માટે તમારા માટે બહુ જ મોટો ગુનેગાર
ગુનેગાર થઈ ગયો છે તો સૌથી મોટી વાત સરકારના તખ્તા પલટની વાત, આ રાજ્યને કોઈ જ ખતરો નથી, આ દેશની અખંડિતતાને એનાથી ખતરો નથી આવતો. અને એટલા જ માટે જો સરકાર એવું માની રહી છે કે એનાથી દેશની અખંડિતતાને ખતરો આવ્યો અથવા રાજ્યમાં એક ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું તો સરકાર તમે ભ્રમમાં છો. મુખ્યમંત્રી વિજય રૂપાણી રહેશે કે કોઈ પણ જશે એનાથી રાજ્યમાં કંઈ જ નથી થવાનું. આનંદીબેન હતા, બેન જાય છે એવા મેસેજ ફર્યા અને બેન ગયા અને રૂપાણી આવ્યા. રૂપાણી જાય છે એવા મેસેજ જશે, એ ગયા નહીં તો શું ફરક પડ્યો એનાથી? કોઈના સોર્સિસ. અને બીજું કે ફેક ન્યૂઝની સામે તમે પગલા લો. તમે રાજદ્રોહ કેવી રીતે કહી શકો આ ઘટનાને? જેટલા પણ લોકો કોઈ ભાજપમાં માને, કોઈ કોંગ્રેસમાં માને, કોઈ પણ પક્ષમાં માનતું હશે, કોઈ એ વાત સાથે સહમત નહીં થાય કે આ રાજદ્રોહ કર્યો છે જે તે વ્યક્તિએ. હા, તમે એ વાત સાથે સહમત હોઈ શકો કે હા એની સામે પગલાં લેવા જ જોઈએ, એક પત્રકાર છે અને કેવી રીતે આ ફેક ન્યૂઝ ફેલાય, બધી જ વાત સાચી હોઈ શકે છે. તમે લો પગલાં એની સામે, પણ તમે પગલાં દરેક વ્યક્તિની સામે લો. કોઈ પણ ચેનલ હોઈ શકે છે, એ કોઈ પણ પોર્ટલ હોઈ શકે છે, કોઈ પણ ન્યૂઝપેપર હોઈ શકે છે, પણ જ્યારે એ મોટું ગ્રુપ છે તો તમે એની સામે પગલાં નથી લેતા કારણ કે તમને ખબર છે કે ત્યાં તમે સંબંધો બગાડવા માટે સક્ષમ નથી. તો એ નાના માણસને કેમ હેરાન કરો છો? કેટલાય લોકોએ સવાલ કર્યો કે તમે અર્નબ ગોસ્વામી વખતે ક્યાં હતા અથવા તમે સુધીર ચૌધરી સામે ક્યાં હતા? અર્નબ ગોસ્વામી પર જ્યારે ફિઝિકલ અટેક થયો ત્યારે મેં પોતે ટ્વીટ કરી છે કે એની પત્રકારિતા સાથે હું સહમત હોઉં કે ના હોઉં, કોઈના પર જ્યારે ફિઝિકલ અબ્યુઝ થાય છે તો એ ખોટું છે. જે કેસ થયો છે તો હવે જેમ કે આ પત્રકાર છે ધવલ પટેલ, નથી જાણતી હું એમને, પણ એમના પર જ્યારે કેસ થયો તો ફેક ન્યૂઝનો કેસ થયો હોત તો હું એમાં લાઈવ કરવા ના આવતી, પણ રાજદ્રોહનો કેસ થયો છે એટલા માટે આ સવાલ કરી રહી છું. અને એટલે અર્નબ ગોસ્વામી પર રાજદ્રોહ નથી લાગ્યો, ના સુધીર ચૌધરી પર લાગ્યો છે. એકે જિહાદ વિશે બતાવ્યું છે તો એકે બાંદ્રાનું જે કવરેજ હતું એની અંદર હિન્દુ મુસ્લિમનો એંગલ લાવ્યા હતા, પણ છતાં આ થયું છે. અને એટલે ક્લિયર વાત મારી પાશની કવિતાથી મારી આ વાતની શરૂઆત કરવાનો મતલબ એટલો જ હતો કે જો દેશમાં સરકારોને સવાલ, દેશને સવાલ થઈ જતો હોય તો પછી દેશથી દરેકને ખતરો છે. આપણું જમીર આપણને એટલું તો વાત કરવી જોઈએ. આપણા શાસનને આપણે સવાલ કરતા જો આપણને નથી આવડતું આપણને, તો એ શાસનનો શું મતલબ છે? એ શાસન કે જે પોતાની ત્રુટિઓ સ્વીકારવા તૈયાર નથી અથવા જોવા તૈયાર નથી, તો એ શાસનનો શું મતલબ છે? એ મુખ્યમંત્રી જે માત્ર સંવેદનશીલતા અને પારદર્શિતા જેવા શબ્દો પોતાના ડેશબોર્ડમાં નીચે લખે છે, પણ એને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવે છે દરેક માણસ સુધી અને પોતાની ભૂલ નથી સ્વીકારતો, તો મુખ્યમંત્રી શા કામના? સંવેદનશીલતા શબ્દ બહુ સારો લાગે છે સાંભળવામાં, પણ એનું એક્ઝિક્યુશન નથી દેખાતું કારણ કે દરરોજ રસ્તા પર જોઈએ છે. જ્યારે સારું થાય છે, જેમ કે એપીએમસી એક્ટમાં સુધારો કર્યો સરકારે, તો ખેડૂતો માટે બહુ સારી વાત છે, અમે બધાએ એને એપ્રિશિએટ કર્યું છે. પણ સારું સાંભળવાની ટેવ સાચી વાત છે, પણ ક્યારેક થોડું સાચું પણ તો સાંભળવું જોઈએ સરકારે. સરકાર ઘણીવાર અદ્ભુત નિર્ણય લે છે તો બધા જ લોકો એની પ્રશંસા કરે છે અને જે નથી કરતા એમનો પ્રશ્ન છે. પણ સરકાર શું માત્ર પ્રશંસા સાંભળવા ટેવાયેલી છે? અને જો તમે ટેવાયેલા છો તો તમારો પ્રશ્ન છે. ફેક ન્યૂઝની સામે તમે ફરિયાદ કરી હોત તો કોઈ જ વાંધો નથી. એ કોઈ પણ પત્રકાર જે ભૂલ કરે છે એની સામે થવી જ જોઈએ, પણ દરેકની સામે થવી જોઈએ. એમાં બેવડા માપદંડ ન હોઈ શકે ફેક ન્યૂઝની સામે. પણ તમે આમાં રાજદ્રોહ કેવી રીતે લગાવ્યો એનો જવાબ સરકારે જાતે આપવો પડશે, કાં તો પછી જેણે લગાવ્યો છે એને ખબર નથી કે આઈપીસી 124 એ શું છે. એની અંદરના જ્યારે વાંચીએ તો એમાં ક્યાંય લાગુ નથી થતો ધવલ પટેલનો આ કેસ, અને છતાં સરકારે આ કર્યું છે. તો આ માત્ર ને માત્ર રીતસરથી તમે અવાજ દબાવવાની કોશિશ કરો છો ને એનાથી આવું તો ક્યારેય થવાનું નથી કે અવાજ, કારણ કે આ તો સ્પ્રિંગ જેવું છે, તમે જેટલું દબાવશો એટલું ઉછળશે ને ઉછળશે ત્યારે મોઢું તોડીને જશે. અને એ તમે બેરોજગાર યુવાનોના આંદોલનમાં સતત જોયું છે. પ્રધાનમંત્રીના જે એમનું સંબોધન છે, ભાષણ છે, એના પર બહુ બધા લોકો મને સવાલ કરી રહ્યા છે. તો એમાં મેં બહુ જ શરૂઆતમાં ક્લિયર કરી દીધું કે 20 લાખ કરોડનું પેકેજ, લગભગ આરબીઆઈનું પેકેજ અને એના સિવાયની જે જાહેરાતો છે બધાને ભેગું કરીને મિક્સ કરીને, તો એ બહુ જ સારી વાત છે, આવકારદાયક પગલું છે. પ્રધાનમંત્રીનું વિઝન એમાં બહુ જ સારું દેખાઈ રહ્યું છે. પણ હવે આવતીકાલે નાણામંત્રી શું જાહેરાત કરે છે એના પર ડિપેન્ડ રહેશે કે કઈ દિશામાં હવે જશું આપણે આગળ. પ્રધાનમંત્રી જે વિઝન રજૂ કર્યું છે બહુ જ સારું લાગે છે જોવામાં, પણ આપણા દેશની સિસ્ટમ આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં બહુ બધી તકલીફો છે. પણ વિચાર્યું જ હશે પ્રધાનમંત્રીએ જ્યારે આ જાહેરાત કરી છે ત્યારે, એટલે હવે એ કઈ દિશામાં લઈ જાય છે આપણને સમય બતાવશે. ને એટલે જે વસ્તુની ખબર જ ના હોય એના વિશે ટિપ્પણી કરીને શું મતલબ? અત્યારે તો જે દેખાય છે એ પ્રમાણે આવકારદાયક છે, તો સારાને સારું કેવું રહ્યું, અને એટલે આવકારદાયક છે. હવે કાલે શું થાય છે એના વિશે અત્યારથી કેટલાય કોંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યા હતા કે અત્યાર સુધી નવો ઇતિહાસ રહ્યો છે, સદભાવના પેકેજમાં આમ થયું, 15 લાખમાં આ થયું. આ ઇલેક્શનની વાત નથી ચાલી રહી એકચ્યુઅલી, આ દેશના આપણા અસ્તિત્વનો સવાલ છે, અને એટલા જ માટે એ વાત અલગ હશે. અને એટલે કાલે નથી આવતું પેકેજ ત્યાં સુધી એમાં હું કોઈ ટિપ્પણી નહીં કરું. મારી ટિપ્પણી માત્ર એટલી છે કે પ્રધાનમંત્રીનું વિઝન બહુ જ સારું દેખાઈ રહ્યું છે. કાલે જોઈએ બેન આવીને શું કહે છે સામે.
અને હા, એક મુખ્ય વાત જે મેં સરકારને સવાલ, સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું છે, આનંદીબેન પટેલ કદાચ આવશે અથવા હોત તો વધારે સારું થતું, તો લો એમની સામે પગલા. તખ્તા પલટની તો એમણે વાત કરી છે, લગાવો રાજદ્રોહ ત્યાં કેમ નહીં? કાયદાનો દંડ દરેક માટે સમાન હોવો જોઈએ. આપણે જે કાનૂન અને આપણે જે સમ્રાટ અશોકના સિંહ આપણે લગાવ્યા છે ને, તો એ ચારેય સિંહ આપણને આમાં જ્યારે એ ન્યાય અને ન્યાયદંડની વાત કરે છે તો એ સમાન ન્યાયની વાત કરે છે. વ્યક્તિને જોઈને અથવા એની સક્ષમતાને જોઈને તમે ન્યાયની પરિભાષા બદલી નાખો છો તો પ્રશ્ન તમારામાં છે સરકાર, અને તમારે વિચારવું પડશે. ધવલ પટેલ આજે નહીં તો કાલે છૂટીને બહાર આવવાના છે. એક પત્રકારની સામે જ્યારે તમે આવું કરો છો ત્યારે બીજા 100 એવા સવાલો તમે તમારી સામે જાતે ઊભા કરી દો છો. અને એટલે જેણે પણ તમને એડવાઇસ આપી હોય, મુખ્યમંત્રી સાહેબ, ખોટી એડવાઇસ આપી છે. તમે ખોટું છંછેડ્યો છે આ મુદ્દાને તમારી રાજનીતિ માટે. કમેન્ટ્સ વાંચી લો છેલ્લે. અચ્છા, નરેન્દ્ર ઠાકોર એલઆરડીનો જવાબ હું દરેક લાઈવમાં આપું છું, એટલે મને નથી લાગતું. ઓકે, ઠાકોર અજય કુમાર ટાટની ભરતી, ટાટમાં પણ એવું જ છે. એકચ્યુઅલી બધી પરીક્ષાઓમાં એવું છે. એક પ્રશ્ન મને ગયા વખતે પણ પૂછ્યો હતો, બેરોજગારીને લઈને શું લાગે છે? ભવિષ્ય તો બહુ જ અંધારમય દેખાઈ રહ્યું છે, પણ આપણે સારાની અપેક્ષા રાખીએ અત્યારે, કેમ કે ખબર નથી શું થવાનું છે. એલઆરડીમાં મહિલાઓને ઓર્ડર મળવાની શરૂઆત થઈ ગઈ છે. પુરુષોને ન્યાય મળશે એવી શક્યતાઓ બહુ જ ઓછી છે. બહુ જ ઓછી એટલે કદાચ 10% મેક્સિમમ શક્યતાઓ છે કે તમને લોકોને ન્યાય મળે, અને છતાંય આપણે કોશિશ કરીશું. પણ હવે એ પ્રોસેસ કદાચ એલઆરડીની એમણે ઓલમોસ્ટ પૂરી કરી દીધી છે, એટલે હવે તમારા માટે કંઈ કરે છે કે નહીં એ ખબર નહીં, સવાલ રહેશે. કેતન પ્રજાપતિ કે છે અહીંના કરે અહીંયા જ છે. હા, એ તો દરેક માટે છે. મહાભારત હમણાં જ પૂરું થયું છે, ને મહાભારત છેલ્લે તો શીખવાડે છે કર્મનો સિદ્ધાંત. શક્તિસિંહ ગોહિલે મીડિયા કર્મીઓની તરફેણમાં કહ્યું છે. હા ધનેશભાઈ, વાત જ એ છે. શક્તિસિંહ ગોહિલની બાઇટ પણ મેં સાંભળી, અને સુબ્રમણ્યમ સ્વામીનું ટ્વીટ તો આપણે જોયું છે પહેલાથી. હરદેવવાળા, હા એક્ઝેક્ટલી, કે મીડિયા આજે દબાય તો સામાન્ય વ્યક્તિ તો એમ પણ વૈચારિક રીતે ઓલમોસ્ટ દબાયેલા જ છે. જ્યારે માણસ પોતાની ફ્રી વિચારવાની શક્તિ આમ જ્યારે વિચારવા માંડે ને ઘોડાની જેમ કે બસ આ જ સત્ય છે ને આ જ અંતિમ સત્ય છે, તો આપણે તો એમ પણ ઓલરેડી વૈચારિક રીતે એ વાતમાં તો પૂરા થઈ ગયા છે. ચિરાગ વાઢેર, થેન્ક યુ સો મચ. યોગિત બાબરિયા, તાનાશાહીનો જન્મ તો વર્ષોથી થયેલો છે. ઇમ્પ્લિમેન્ટેશન હવે સતત સરકાર એ વાતનું કરી રહી છે, અને એટલે અને અમુક તાનાશાહી, જેમ કે ચીનમાં આપણે વર્ષો પહેલા જ્યારે ડિક્ટેટરશીપ જોતા અથવા હિટલરની, તો અલ્ટિમેટલી એની પ્રજા માટે કંઈક સારું દેખાતું હતું. પણ આમાં તો તમે રાજદ્રોહ કરીને તો કેવી તાનાશાહી બતાવવા માંગો છો એ જ ખબર નથી પડતી. અને પોતે કન્ફ્યુઝ હશે. મને નથી લાગતું કે આવું કોઈ વિચારીને નિર્ણય કર્યો હોય. એમના એડવાઇઝર એમણે બદલવા જ જોઈએ આ વાતમાં. તો મુર્તઝા પૂછી રહ્યા છે કે શું લાગે છે પેકેજની સહાયતા મધ્યમ વર્ગ સુધી પહોંચશે? આ સૌથી મોટો પ્રશ્ન છે, પણ એ હવે કાલે આવે અને પછી ખબર પડે કે એમાં મધ્યમ વર્ગ માટે છે કે નહીં જોગવાઈ, શું છે ખબર જ નથી આપણને. તો પછી એના પર ટિપ્પણી કેવી રીતે કરી શકાય? પણ જે રીતે પ્રધાનમંત્રીએ કહ્યું ને, એમણે જે રીતે વિઝન બતાવ્યું છે, તો એ રીતે તો એ બહુ સારી વાત છે. લોંગ ટર્મ માટે ભારતના બહુ જ મોટા ફાયદાની વાત છે જો એ રીતે થાય તો. કેમ કે એમણે બહુ સરસ રીતે એને એક્સપ્લેન પણ કર્યું છે. પ્રધાનમંત્રીના ભાષણમાં જેવું થયું કે છેક સુધી આપણે સમજવાની કોશિશ કરતા રહ્યા કે કહેવા શું માંગે છે, પણ છેલ્લે સમજાયું છે. એમણે જે કહેવા માંગ્યો છે એ કદાચ એ મેસેજ પહોંચ્યો છે, અને કદાચ એ જે કહેવા જઈ રહ્યા હતા એના માટે એટલી પ્રસ્તાવના જરૂરી પણ હતી એ સમજવી કે આ બધું આત્મનિર્ભર શબ્દ એમના ભાષણનો મુખ્ય શબ્દ રહ્યો. તો એ તો વર્ષોથી શાસ્ત્રીજી પણ કહેતા આવ્યા છે ને કેટલાય રાજનેતાઓએ કહ્યું છે, પણ બસ કહ્યું છે, કરવામાં ઘણું બધું બાકી રહી ગયું છે. તો એની જવાબદારી થોડી આપણે પણ આવે છે. સૌથી મોટો પ્રશ્ન આપણી નીતિઓનો છે કે આપણે તો એટલી ઇઝી પોલિસી નથી કે કોઈ પણ માણસ આરામથી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. કરપ્શન દરેક કચેરીમાં છે, આપણને બધાને ખબર છે. પણ એ પ્રશ્નોને દૂર તો છેલ્લે આપણે જ કરવા પડશે. કાલે ખબર પડે બેન શું કહે છે. પછી સોહમ પૂછી રહ્યા છે કે યોર થોટ્સ અબાઉટ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. એ તો હાઈકોર્ટે કહી દીધું છે. હવે એમાં તો હું વધારે શું કહું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમનું ઇલેક્શન એમણે કહ્યું કે ચીટિંગ, હાઈકોર્ટે કહ્યું છે કે ચીટિંગથી થયું છે, અને એટલા જ માટે એમની ધારાસભ્ય પદ અત્યારે તો રદ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટમાં જશે, એમણે કહી દીધું છે કે હું જવાનો છું. SLP જેને કહેવાય છે કોઈ પિટિશન, મને એક્ઝેક્ટ ખબર નથી એનું એ ટર્મ, પણ એ જવાના છે સુપ્રીમ કોર્ટમાં, અને એટલે ખબર પડશે કે સુપ્રીમ કોર્ટમાં આગળ શું થાય છે. પણ એમનું ધારાસભ્ય પદ તો અત્યારે તો જતું રહ્યું છે.
શિવાય જોશી ટેટ 1 પાસ સર્ટી વેલિડિટી 5 યર હોય છે બેન, અને એ કોરોનામાં જ પૂરી થઈ જશે. શિવાય જોશી, ટેટ અને ટાટમાં બંને પરીક્ષાઓમાં પ્રશ્ન બહુ જ મોટો નહીં, બધી પરીક્ષાઓમાં થયું છે કે વેલિડિટી પૂરી થઈ જાય ત્યાં સુધી, પરીક્ષા પૂરી થઈ જાય પછી ભરતી નથી કરતા. અને આ વિશે મેં બહુ જ ચર્ચાઓ કરી હતી, અને ત્યારે બીજેપીના એક નેતા હતા, એમણે એવું કહ્યું હતું કે ઇટ્સ એલિજિબિલિટી ટેસ્ટ, અને એટલે આ માત્ર એલિજિબિલિટી તમારી ચેક કરે છે, કોઈ ગેરંટી નથી આપતા અમે કે અમે નોકરી આપીશું જ. આવો સરકારની જવાબ છે, ઓફિશિયલી એમણે જવાબ આપી દીધો છે અમને. સરકારનો મતલબ પક્ષનો જવાબ. મોટાભાગે સરકારના જવાબ આપવા માટે પક્ષના પ્રવક્તા આવે છે. એટલે ભરત પ્રજાપતિ, સહમત છું તમારી વાત સાથે. એટલે હરેશભાઈ, એ જ મારી વાત છે કે ફેક ન્યૂઝ એનો ગુનો હોઈ જ શકે છે, એમાં તો ના નથી, અને બધા ભૂલથી ચલાવે છે ફેક ન્યૂઝ. કેટલાય લોકોને દરરોજ ફેક ન્યૂઝ ચાલી જાય છે. જમાનો જેવો થઈ ગયો છે સૌથી પહેલા બધાને ન્યૂઝ પહોંચાડી દેવા છે, તો એમાં ઘણીવાર ખોટી માહિતી જાય છે, ને ન જ જવી જોઈએ. એટલે હું અને એવું નથી કહી રહી કે બહુ જ સારું થાય છે કે જલ્દી આપવામાં ફેક ન્યૂઝ પહોંચાડે, ખોટું જ થાય છે. પણ દરેક ખોટાની સામે પગલાં લો ને. મોટા ગ્રુપની સામે તમારી બોલતી બંધ થઈ જાય છે. તમે ઝીની સામે પગલાં નથી લઈ શકતા કેમ કે તમારા સંબંધો ત્યાં સાચવવા છે. તમે ના સંદેશની સામે લઈ શકો, તમે ના ગુજરાત સમાચારની સામે બોલો છો, પણ તમે ફેસ ઓફ નેશનની સામે બોલશો કેમ કે ખબર છે કે એના માટે કોણ લડશે, પણ અમે લડશું. દલપત બજાક, 9 થી 12ની શિક્ષણ સહાયકની ભરતીના તો બહુ જ મોટા પ્રશ્નો છે, અને મને સમજાતું નથી કે આપણું ફ્યુચર બહુ ભયાનક હશે જો નહીં થાય તો. અને જીપીએસસી પાસના લોકોની જો એવી સ્થિતિ છે, એન્જિનિયરિંગ કર્યું, એમટેક કર્યું, એક બેન આવ્યા તમારી મને મળવા, એમણે પીએચડી કર્યું, અને એના પછી એમણે જીપીએસસી આપી, જીપીએસસી પાસ પણ થયા, મેટર કોર્ટમાં ગઈ, કોર્ટમાંથી પણ કેસ જીત્યા, પણ હજુ નોકરી નથી એમની પાસે. આ લોકો મેન્ટલી ડિપ્રેસ ન થાય તો શું